પણ હેશટેગ દ્વારકા ગાઈસ આખા બીચ ઉપર કોઈ નથી, હકીકતમાં કોઈ નથી, આખા બીચ ઉપર કોઈ નથી, ખાલી એમ એટલા જણા જ તે. અને આવડા ભાઈ ગયા પલ્લાડ છે હજી પાછો પેન્ટ પલ્લાડ છે યુ યુ તો ગાઈસ અત્યારે એવી પહોંચ્યા છે કેબલ બ્રિજ ઉપર, બરોબર. બધા એનેશ ગરબા લેવાના છે, ગરબા અહીંયા તું ગરબા લેવાના છે, બરોબર. કેબલ બ્રિજ તો ગાઈસ કેબલ બ્રિજ બરોબર. હવે તાર બધા ઊભા છે વાટે રેડી, ફોટા વોટા પાડવી અહીંયા આપણે કેબલ બ્રિજ. જય દ્વારકાધીશ, હા બેટ દ્વારકા. તો ફાઇનલી ગાઈસ આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ, બરોબર. પહેલાં ને એવું ઉતરવી છે નીચે, બરોબર ગાઈસ. હાલો તો ગાઈસ આપણે દર્શન કરી લીધા છે અને વીઆઈપી દર્શન કર્યા હતા. અને હાવ પાસે હો દ્વારકાધીશની હાવ પાસે હતા ગાઈસ, વીઆઈપી દર્શન કર્યા. અહીંયા આપણે સેટિંગ થઈ ગયું હતું બધું, એટલે હા ફ્રીમાં જ તે પાછું રેડી બધા થઈ ગયા. અને દ્વારકામાં તે હાવ પાસેથી ગાઈસ દર્શન કર્યા, વીઆઈપી દર્શન અહીંયા તે, બરોબર. જો અત્યારે બધા ઠેલા વેલા લઈને આવે છે, ધામલિયાનું સેટિંગ હતું આપણે એટલે કામ થઈ ગયું, એટલે તે ધામલિયા હો વરનો થા હાવ પાસેથી દર્શન કરે હો. અને ગાઈસ આમ મતલબ આમ ઘૂસબમ હો, આમ નેક્સ્ટ લેવલ. અને પાછી 1 મિનિટની વાર હતી, હાવ બંધ થતું હતું. અને વીઆઈપી દર્શનમાં ગયા ગાઈસ, દર્શન થઈ ગયા. તો અત્યારે હવે છે ને જમી લેવી, અહીંયા પ્રસાદ લઈ લેવી ગાઈસ આપણે, બરોબર. પણ એ ગજબ લેવલની ફિલિંગ હતી ગાઈસ વીઆઈપી દર્શનમાં અત્યારે, બરોબર. આપણે દ્વારકામાં વીઆઈપી દર્શન થયા હતા, પણ એક જ વાર તો થયા, અને એકવાર આપણે આમ નામ ગયા હતા, બરોબર. ને અત્યારે જો બધા અત્યારે આ ગલીમાં ઊભા છે એવી, અત્યારે ભોજન લઈ લેવી પછી. તો ગાઈસ અત્યારે પ્રસાદ લેવા આવ્યા છે એવી, પ્રસાદ લઈ લેવી આપણે, બરોબર. તો ગાઈસ અત્યારે આપણે અહીંયા પ્રસાદી લઈ લીધી છે. અને આમ જો અત્યારે એટલા ઠેલા પડ્યા છે આમના બધા. એમ પહેલાં 4 જણા ગયા પ્રસાદી લઈને આવ્યા, અત્યારે હવે એમ 4 જણ રાખવી છે એવી. ઓલા 4 પ્રસાદી લેવા ગયા, એનીશ ને તામલિયા ને બધા, બરોબર. એમ ભાઈચારા ઓન ટોપ ગાઈસ, બરોબર. જો તો ગાઈસ આપણે પ્રસાદ લઈને અહીંયા બેઠા હતા બધા. અત્યારે હવે જ આવી આપણે કયા ડોલ્ફિન બીચ ઉપર, બરોબર ગાઈસ. કંઈક નક્કી કર્યું છે ડોલ્ફિન બીચ ઉપર જવાનું, તો જઈ ગાઈસ. હાલો તો ગાઈસ આપણે આવ્યા છીએ આ ડોલ્ફિન બીચ ઉપર, અને અત્યારે કોઈ નથી, આખો બીચ ખાલી આમ જોવો છે ને. આ આપણા ગેંગના માણા અને આ ભાઈ છે ત્યાં પવન ખાવા ગયો છે, આખો બીચ ખાલી ગાઈસ કોઈ નહીં. તો ગાઈસ અહીંયા એવી જ ફિલિંગ આવે, આમ જો હકીકતમાં કોઈ નથી, આખા બીચ ઉપર કોઈ નથી, ખાલી એમ એટલા જણા જ તે. અને આવડા બીચ છે ડોલ્ફિન બીચ, તો આ લોકો છે ને રાઈડ ને આ ને તેને બહુ બધું હોય, પણ અત્યારે બધું બંધ છે, એટલા માટે કોઈ નથી ગાઈસ. આમ જોવો તમે, બરોબર. ખાલી આપણા એટલા જ માણસો છે ગાઈસ. અને આમ જો પવન આવે છે, આમ જો આખા બીચ ઉપર કોઈ નહીં, હે મોજ છે ગાઈસ, મોજ છે. જો તમે ખાલી, બરોબર. એટલા જણા છે એમ 4 પગ ધોઈ દે ને હવે. થેન્ક યુ, આભાર. જોયું મસ્ત સીન આવે છે અહીંયા. મને એમ થાય આખા બીચ ઉપર કોઈ નથી, તો જોવો તમે ખાલી ગાઈસ. આ પાછા હાશ તાડું લાગ્યો, પણ મસ્ત ઠંડુ પાણી છે ગાઈસ અત્યારે, બરોબર. બાકી કોઈ નથી આખા બીચ ઉપર, જોવો તમે છે ને. અરે જલસો ગાઈસ, આમ જોવો તમે. હા જો ડોગેશભાઈ પણ જલસા કરે છે અહીંયા બધા, આખી ગેંગ સાથે, બરોબર. મસ્ત વ્યૂ આવે છે ગાઈસ, બરોબર. આપણે અંશભાઈએ બનાવ્યું છે કાંઈક, હું લખ્યું છે દ્વારકા ટ્રીપ. અરે પણ હેશટેગ દ્વારકા ટ્રીપ. ગાઈસ આખા બીચ ઉપર કોઈ નથી, એટલે આમ જો આપણે જે કરવું હોય નહીં, બરોબર
અત્યારે જો બધા સામે ઓલા મને બેઠા છે અને અહીંયા અંશભાઈ દ્વારકા ટ્રીપ એ વાંધો નહીં હાલ છે તમને હમણાં તોય ભૂસાઈ જાય છે આમ જો ને અહીંયા સુધી પાણી પોગે જ છે જ્યાં ભૂસાઈ જાય એટલો ઠંડો પવન આવે છે કઈ વાત જોવાનું આમ જો જલસો છે જલસો પવન પડી ગઈ અરે 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 ભાઈ ગઈ પલ્લાડ છે હજી પાછો પેન્ટ પલ્લાડ છે યુ હવે રિસ્ક નો લે ટાટા પડી ગઈ છે ગાઈસ આવું છે આ તો સોની કરે રો ગાઈસ સીસ ભાઈ તો રીલ્સ ही बनाई ली પાણી આવે આવશે આગળ આવશે લાકડી રાખજો આવશે નો આવે ના મગવાન એકવાર ગાડી નાખ પૂછો આવે હવે જો આવે અત્યારે ત્યાં જો નામ લખ્યું હતું અહીંયા પાણી જ ન આવ્યું બરોબર અને નામ કાઢ્યું ને ત્યાં તરત પાણી આવ્યું જો અત્યારે અહીંયા સુધી આવ્યું અત્યાર સુધી લખતા હતા તો એ પાણી ન આવ્યું તો ગાઈસ અત્યારે હવે આપણે ટાઈમ થઈ ગયો છે નીકળી જવી બરોબર અને જો સાટા આવવા મળ્યા છે તો નીકળી જ જવી ગાઈસ બાકી આખો આપણે જો બીજ આખા આપણો હતો શું કે બંગલો આ જો આપણે આ બંગલો બુક કરાવ્યો હતો આપણો જ બંગલો છે બરોબર 2 રૂપિયા મેમ તો પછી ઓનલાઈન સારું કર્યું કે તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છીએ બીચેથી વરસાદ આવ્યો ને એટલે ઠેલા આપણે અહીંયા લેવા પડ્યા ખોળામાં તો ગાઈસ ત્યાંથી આપણે અત્યારે આવ્યા છીએ અહીંયા આ જે હનુમાન દાદાનું જે દાંડી મંદિર કહેવાય ને આવડું આ છે બરોબર ત્યાં આવ્યા છીએ જો આ મંદિર છે દર્શન કરીએ એવી અને 2 મંદિર લેવાના છે આની પછી એક મંદિર લેવાનું છે દર્શન કરી લેવી પછી નીકળી જાય આપણે સોમનાથ માટે ગાઈસ પણ આપણે રેલવે સ્ટેશને જવાનું છે એ બધું આવશે તમે જોવો ખાલી મજા આવશે બરોબર અત્યારે હવે આપણે દર્શન કરી લેવી ગાઈસ તો ગાઈસ આ જે રામનો પથ્થર જે કહે ને ફ્લોટ કરે એ આવડવા બરોબર આ બાજુ છે જો છે ને પણ ઉપર જ છે અને ગાઈસ આ મંદિર છે અહીંયા આવડવા બાકી આપણે દર્શન કરી લીધા છે તો ગાઈસ અત્યારે અહીંયા મંદિર છે અને અહીંયા જોયું ને તે આમ જોવો કમળ એટલા બધા કમળ અને એ પાછા આમ પિંક નથી હો પિંક અમુક જ પિંક છે બાકી બધા વ્હાઈટ કમળ જુઓ તમે નીચે જાઓ નથી જવું આપણે કાંઈ અખતરા નથી કરવા અને અત્યારે તો જો બધા કમળ જોવે છે બાકીના બધા છે ને સામે ચણા ચોળ ગરમ ઓર્ડર કરે છે ભૂખ લાગી છે એટલે જમવા માટે બરોબર બાકી જો તમે અરે આવ એની વાડો ને ઓછો ખાવા ઓછું કા કાર્તિક બે લીધી કે એકલા બે લીધી હા એકલા બે લીધી જો તો ખરા પૈસા ખાવ ઓછું કાપે ઘરે હા એમ પછી આ ભાઈ આવું તીખું ખાય કે શું કરે એ નથી કેવું ભાઈ જરા ઓન ટોપ તો ગાઈસ આપણે એ મંદિરેથી આ મંદિરે આવ્યા છે માતાજીનું મંદિર છે બરોબર ચાવી અંદર આજ તો આખો દી ફરી લેવાનું છે ગાઈસ હવે લગભગ તો હવે તો આપણે સ્ટેશને વહી જવાનું છે આ છેલ્લું મંદિર છે બરોબર ચાવી અંદર તો હાલો ચાલી ગાઈસ અત્યારે પહોંચી ગયા છે સામે આવ્યા છે એવી સોનાની નગરી જોવા રેડી દ્વારકાધીશની સોનાની નગરી જોવા માટે આવ્યા છે અત્યારે અહીંયા ગાડી પાર્કિંગમાં પાર્ક કરી છે તો બરોબર ઠેલાને એવું માથે ચડાવી છે અને અત્યારે પગી ગયા તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ સોનાની નગરી દ્વારકા પાવન ધામ હે અત્યારે એન્ટ્રી લેવી આપણે બરોબર બધા જાય અંદર ચાવી ગાઈસ રેડી તો હાલો તો ગાઈસ અહીંયા ટિકિટ લેવાની હોય આપણે ટિકિટ લઈ લીધી છે જઈ છે અંદર બરોબર હાલો હા હા હા
ફૂલ ઠંડો પવન રહીશ, જોઈ શકો છો તમે, જબરદસ્ત. હોનાનો મહેલ હોય એમ, આમ જો કાચ શીશ મહેલની જેમ સારું છે. આ જોવો તમે ખાલી નજારો જોવો તમે. હું તમને આખું શીશ મહેલ બતાવું ગાઈઝ, બરોબર? તો જો તો કઈ છે, નીચે બધું પૂરું થઈ ગયું છે, અત્યારે ઉપર જાવી, બરોબર? આ પહેલો માળે આવ્યા. તો ફાઇનલી ગાઈઝ આપણે આખું મહેલ કરી લીધું છે, જોઈ લીધું છે બધું, બરોબર? અત્યારે હવે બહાર જાવી. આપણે આખી સોનાની નગરી ફરીને પાછા વહી આવ્યા છીએ. અને આમ જો રિક્ષા બનાવીને કેવો એક નંબર સાફ કરીને ધજા બજા ચડાવી દીધી છે, સફરમાં નીકળાવે ને આમ મસ્ત. બધા પાછા અહીંયા વહી છીએ આપણે, બરોબર ગાઈઝ? હા કેબલ બ્રિજ. હા હાઈ દ્વારકા હે. અત્યારે પાછો આપણે છે ને ફોટો શૂટિંગ ને એવું કરીએ, અને અત્યારે શરૂ જ છે. જો બધા ફોટોગ્રાફર જ છે, અને બધા ફોટોગ્રાફર છે ગાઈઝ. અત્યારે ફોટોગ્રાફિંગ ને એવું બધું શરૂ છે, અને બાકી તો બધા આવે છે અને અમુક જાય છે. અને આમ સીન જબરદસ્ત સીન છે ગાઈઝ અહીંયા અત્યારે, બરોબર? ફોટા જ પાડવી છે, જલસો છે ગાઈઝ, જલસો મોજ છે. આપણે મજા કરવાની છે અહીંયા, બરોબર ગાઈઝ? જો તો ગાઈઝ અત્યારે બધા આવે ને આવી ગયા છે ઓખા સ્ટેશને, બરોબર? આનથી નીકળી જવાનું છે સોમનાથ ગાઈઝ. ચાલી ગાઈઝ અત્યારે ઓખાના સ્ટેશન ઊભા છે, અને બહુ એટલે બહુ મજા આવી ગઈ આજ આખો દિવસ ગાઈઝ. ખાસ તો ઓલો બીચ આપણે પ્રાઇવેટ બીચ લઈ લીધો, એમાં એવું હતું કોઈ હતું જ નહીં, એટલે આપણું જ હતું એટલા માટે. અને અત્યારે તો ઓખા સેવી આપણે આનથી નીકળી જાય સોમનાથ માટે, બરોબર? પણ પહેલાં તો છે ને આ કપડાં ચેન્જ કરી લેવા છે. પણ બહુ મજા આવી ગઈ ગાઈઝ આજ. તો બસ આજ માટે એટલું જ. તો ત્યાં સુધી હસતા રહો, ખેલતા રહો, આબાદ રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. અને અત્યારે તો સોમનાથ જઈ, સોમનાથથી ગિરનાર ને બધું બહુ મજા આવશે. સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈઝ. તો થેન્ક યુ સો મચ.